ચાલો એક એવી વાર્તા વિશે વાત કરીએ જે સાંભળવામાં જ કોઈ કાલ્પનિક કથા જેવી લાગે. આ વાર્તા છે એક માણસની, એના એક વચનની અને લગભગ 3 દાયકા સુધી આખી પૃથ્વી પર ચાલેલી એક પદયાત્રાની. ખરેખર માનવીય હિંમત અને સહનશક્તિની આ એક અકલ્પનીય ગાથા છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે કોઈ આવું શા માટે કરે? કોણ હશે જે પોતાના જીવનના 27 વર્ષ માત્ર ચાલવા પાછળ ખર્ચી નાખે? આ સવાલનો જવાબ જ આખી વાર્તાને અસાધારણ બનાવે છે. તો આ વાર્તાનો હીરો છે કાર્લ બુશબી, જે બ્રિટિશ આર્મીમાં એક પેરાટ્રોપર હતો. વાત છે 1998ની, જ્યારે એણે એક એવું વચન આપ્યું જે સાંભળનારને પહેલી નજરે પાગલપણ જ લાગે. એ કોઈ નાની સૂની ટ્રેકિંગ નહોતી, પણ એક મહાકાય પડકાર હતો. એમનું વચન હતું, દક્ષિણ અમેરિકાના છેક છેલ્લા બિંદુ ચીલીથી ચાલવાનું શરૂ કરીને છેક પોતાના ઘર એટલે કે યુનાઇટેડ કિંગડમ સુધી પહોંચવાનું. મતલબ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીની સફર, અને એ પણ ફક્ત ચાલીને. તો કાર્લે ચીલીથી પોતાની સફર શરૂ કરી અને ઉત્તર દિશામાં આગળ વધવા લાગ્યા. રસ્તામાં પહાડો, રણ, મોટા મોટા શહેરો બધું જ આવ્યું. અમેરિકા ખંડમાં એમની યાત્રા ચાલતી રહી અને પછી તેઓ કોલંબિયા પહોંચ્યા અને ત્યાં એમનો સામનો થયો પહેલા અસલી પડકાર સાથે. કોલંબિયા પહોંચ્યા પછી સામે આવ્યો ડેરિયન ગેપ. આ કોઈ સામાન્ય જંગલ નહોતું, એ તો જાણે પ્રકૃતિએ બનાવેલી એક એવી દિવાલ હતી જેની સામે મોટા મોટા સાહસિકો પણ હાર માની લે છે. જરા વિચારો, 100 કિલોમીટર સુધી ફેલાયેલું ગાઢ જંગલ, જ્યાં કોઈ રસ્તો કે કેડી જેવું છે જ નહીં. બસ ચારે બાજુ દલદલ, ગાઢ ઝાડીઓ અને ખતરનાક જંગલી જાનવરોનો સતત ભય. આટલા બધા જીવલેણ અવરોધો હતા, છતાં કાર્લ બુશબીએ એક કરી બતાવ્યું. તેમણે ડેરિયન ગેપને પાર કરી લીધો. આ એમના અતૂટ સંકલ્પ અને હિંમતનો પહેલો મોટો પુરાવો હતો. દક્ષિણના ગરમ જંગલોને પાછળ છોડીને કાલની યાત્રા મધ્ય અમેરિકા, મેક્સિકો અને આખા યુનાઇટેડ સ્ટેટ્સને પાર કરીને ઉત્તરના બર્ફીલા વિસ્તારો સુધી પહોંચી. હવે પડકારનું સ્વરૂપ બદલાઈ ગયું હતું, પણ મુશ્કેલી ઓછી નહોતી થઈ. અલાસ્કા પહોંચ્યા પછી એમની સામે હતો બેરિંગ સ્ટ્રીટ, એટલે કે અમેરિકા અને એશિયાને અલગ કરતો થીજી ગયેલો સમુદ્ર. આ પડકાર માત્ર કુદરતી નહોતો, પણ માનવીય સહનશક્તિની કસોટી કરનારો હતો. થીજી ગયેલા દરિયા પર એમણે પૂરા 14 દિવસ વિતાવ્યા. 14 દિવસ સુધી બર્ફીલા તોફાનો અને હાડકાં ગાળી દેતી ઠંડીનો સામનો કર્યા પછી આખરે તેઓ એશિયા ખંડમાં એટલે કે રશિયાના કિનારે પહોંચ્યા. પણ અહીં વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. જેવું એમણે રશિયામાં પગ મૂક્યો, વિઝાના નિયમો તોડવા બદલ એમની ધરપકડ થઈ. એટલું જ નહીં, એમને રશિયામાં ફરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. આ એક એવો ફટકો હતો કે એમની યાત્રા વર્ષો સુધી અટકી પડી. આટલા વર્ષોના વિલંબ પછી પણ કાર્લે હાર ન માની. જેવી તક મળી, એમણે મધ્ય એશિયાથી પોતાની યાત્રા ફરી શરૂ કરી. પણ ટૂંક સમયમાં જ એમની સામે એક એવો અવરોધ આવ્યો જેને ચાલીને પાર કરવો શક્ય જ નહોતો. એમની સામે હતો વિશાળ કેસ્પિયન સમુદ્ર. હવે કોઈ વ્યક્તિ આટલા મોટા સમુદ્રને કઈ રીતે પાર કરે, ખાસ કરીને જ્યારે વચન પગપાળા ચાલવાનું હોય? શું અહીંયા જ એમની સફરનો અંત આવી જશે? અને અહીં કાર્લે એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમનો ઉકેલ એકદમ સીધો હતો. જો ચાલી ન શકાય તો તરીને જઈશું. હા, એમણે આખો કેસ્પિયન સમુદ્ર તરીને પાર કરવાનો નિર્ણય કર્યો. આ કોઈ નાની વાત નહોતી. એમણે 31 દિવસ સુધી તરીને 300 કિલોમીટર કરતાં પણ વધારે અંતર કાપ્યું. આ સાથે જ તેઓ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા. આ માત્ર એક રેકોર્ડ નહોતો, પણ માણસની ઈચ્છાશક્તિનો વિજય હતો. કેસ્પિયન સમુદ્ર પાર કરીને તેઓ અઝરબૈજાન પહોંચ્યા અને ત્યાંથી એમની પદયાત્રા ઈરાન અને તુર્કી થઈને આગળ વધી. હવે દરેક પગલું એમને એમના ઘરની, એમની મંઝિલની નજીક લાવી રહ્યું હતું. આખી સફરના આંકડા પોતે જ એક વાર્તા છે. અત્યાર સુધીમાં 45,000 કિલોમીટરથી પણ વધુનું અંતર કપાઈ ચૂક્યું છે. આ સફરમાં જીવનના 27 વર્ષ પસાર થઈ ગયા છે. અને આ દરમિયાન એમણે ચાલીને 25 દેશોની સરહદો પાર કરી છે. અને આજે આટલા વર્ષો અને હજારો કિલોમીટર પછી કાર્લ બુશબી ઇતિહાસની સૌથી લાંબી પદયાત્રા પૂરી કરવાથી બસ થોડા જ દૂર છે. એમની મંઝિલ, એમનું ઘર હવે બસ સામે જ દેખાઈ રહ્યું છે. આ આખી વાર્તા આપણને એક ઊંડા વિચારમાં મૂકી દે છે. જ્યારે કોઈ સફર એટલી લાંબી હોય કે એ જ આપણું જીવન બની જાય,
તો પછી મંઝિલનો અર્થ શું રહે છે? શું ખરેખર પહોંચી જવું જ મહત્વનું છે કે પછી એ આખી યાત્રા જ સાચી મંઝિલ હતી?